जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। વિદ્યાર્થી મિત્રો, હવે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો દાખલા નંબર 9 આપણે લેવા જઈ રહ્યા છીએ, જેની બાજુમાં ઉદાહરણ 8 તમારે ટેક્સ્ટબુકમાંથી પ્રેક્ટિસ કરવાની છે બાળકો। આખા વ્યવહારમાં આપણે રમેશના ચોપડે માલ અંગેના અલગ અલગ વ્યવહારોની આમનોંધ કરવાની છે બાળકો। અહીંથી આપ આ દાખલાની ફોટોકોપી લઈ શકો છો અથવા દાખલાની રકમ લખી શકો છો બાળકો। નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં વ્હાઇટ બોર્ડ પર હું આપને આખો દાખલા નંબર 9 દરેક વ્યવહારની સમજૂતી સાથે આમનોંધ સાથે કરાવવા જઈ રહ્યો છું। જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સની અંદર એકાઉન્ટન્સી વિષયમાં બાળકો પ્રકરણ નંબર 4 આમનોંધની અંદર આજે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર 9। ટેક્સ્ટબુક આપની પાસે હોય તો બાળકો ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક ખુલ્લી રાખી શકો છો, જેની બાજુમાં આપ હોમવર્કમાં કરશો ઉદાહરણ નંબર 8, અને જો આપની પાસે ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર 103 ખુલ્લો રાખી શકો છો। ટેક્સ્ટબુક ના હોય તો બાળકો દરેક વ્યવહારની પીડીએફ ઇમેજ હું આગળ લેક્ચરની સ્ટાર્ટિંગમાં મૂકી દઈશ, ત્યાંથી આપ દાખલો નોંધી શકો છો અથવા ફોટો પાડી શકો છો। તો બાળકો આપ જોઈ શકો છો આમનોંધ માટેનું ફોર્મેટ છે વિગત, તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર ઉધાર જમા, તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર ઉધાર જમા મેં ડેરી રાખ્યો છે બાળકો। આમનોંધ એ નામાનો મુખ્ય અથવા પાયાનો ચોપડો છે, જેમાં ધંધાકીય વ્યવહારોની અસર આપવામાં આવે છે। દરેક વ્યવહારની બે અસર આપીશું બાળકો, એક ઉધાર, બીજી જમા। હવે અસર આપતી વખતે બાળકો 3 ખાતાના પ્રકારના નિયમો: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું। વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર હોય તો ઉધારો, આપનારને જમા કરો। માલ મિલકત ખાતાનો નિયમ માલ આવે તો ઉધાર, જાય તો જમા। ઉપજ ખર્ચનો નિયમ ખર્ચ હોય તો ઉધારો, આવક ખાતે જમા કરો। આજે બાળકો આપણે દાખલા નંબર 9 લેવા જઈએ છીએ, જેમાં બધા જ વ્યવહારો માલને લગતા છે બાળકો। તો આપ જોઈ શકો છો દાખલામાં રમેશના ચોપડે આમનોંધ લખવાની છે, એપ્રિલ 2014 છે બાળકો તારીખ, તો વારે ઘડીએ તારીખ ન લખવી પડે એટલે ઉપર લખી નાખી। એમાં સૌ પ્રથમ વ્યવહાર 1 નંબર, ચાલો બાળકો પહેલો વ્યવહાર વાંચું છું, નિયમનો ઉપયોગ કરીશું અને અસર આપીશું। રોકડ ખરીદી 15,000 અને રોકડ વેચાણ 14,000 રૂપિયા આપી છે બાળકો। તો સૌ પ્રથમ ધંધામાં રોકડ ખરીદી આપી છે બાળકો, તો આ વ્યવહારની બે અસર જુઓ। રોકડેથી ખરીદી કરો, રોકડ વ્યવહાર, ખરીદી કરશો ધંધામાંથી રોકડ જશે। માલ મિલકત ખાતાનો નિયમ રોકડ જાય તો જમા। હવે ખરીદીમાં શું ખરીદશો તો બાળકો કોઈ સૂચના ના આપીએ તો ધંધામાં માલની ખરીદી, ધંધામાં માલ આવે તો ઉધાર, એટલે એના માટે લખીશું ખરીદ ખાતે ઉધાર। તો આની સાચી આમનોંધ થશે બાળકો, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। તો સૌથી પહેલા ધંધામાં માલ આવશે, ખરીદ ખાતે ઉધાર, ખાતાવહી પાના નંબરમાં કંઈ જ નહીં આવે, તે થોડીક જગ્યા છોડીને રોકડ જાય, રોકડ ખાતે જમા 15,000। કોઈને પણ ડાઉટ હોય તો બોલો બાળકો। ધંધામાં માલ આવે છે, ખરીદ ખાતે ઉધાર, રોકડ જાય, રોકડ ખાતે જમા। ફરી બાળકો સેમ વ્યવહાર, પહેલી તારીખનો બીજો વ્યવહાર વાંચું છું, રોકડ વેચાણ 14,000 બાળકો। ફરી રોકડ વ્યવહાર, માલ વેચશો તો રોકડ આવશે, માલ મિલકત ખાતાનો નિયમ રોકડ આવે તો ઉધાર। ધંધામાંથી માલનું વેચાણ થાય છે, માલ જાય તો જમા, પણ જમા માટે શું લખશો વેચાણ ખાતે। તો આની આમનોંધ થશે બાળકો, રોકડ આવે, રોકડ ખાતે ઉધાર। કેટલાનો માલ વેચ્યો બાળકો તો દેખાય છે મને 14,000, તે માલ જાય, માલ માટે શું લખશો બાળકો વેચાણ ખાતે, રકમ 14,000। તો આપ જોઈ શકો છો બાળકો પહેલી તારીખના બંને વ્યવહાર રિવર્સ છે। પહેલામાં માલ ખરીદ્યો, માલ આવે ખરીદ ખાતે ઉધાર, બીજામાં માલ વેચાય, માલ જાય વેચાણ ખાતે જમા। ચાલો હવે નેક્સ્ટ વ્યવહાર લઈએ છીએ બાળકો, વ્યવહારની તારીખ નંબર 5। 10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા। ધંધાનો માલિક બાળકો કોઈ પણ વસ્તુ ધંધામાં અંગત રીતે લાવે તો એને મૂડી તરીકે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે બાળકો, ખાસ ધ્યાન રાખજો। ધંધાનો માલિક સ્ટોક લાવે, માલ લાવે, રોકડ લાવે, એને શું કહેવાય મૂડી। તો સૌથી પહેલાં ધંધામાં સ્ટોક લાવે બાળકો, ધંધામાં સ્ટોક આવશે, માલ મિલકત ખાતાનો નિયમ, માલ કે સ્ટોક આવે તો સ્ટોક ખાતે ઉધાર। કોણ લાવ્યું તો લાવ્યો બાળકો ધંધાનો માલિક। માલિક એ ધંધા માટે એક પ્રકારનો વ્યક્તિ છે, એ લાભ આપનાર છે, એને ધંધામાં માલ આપ્યો, આપનાર ખાતે જમા કરો। તો અહીં બાળકો બે પોઈન્ટ ઓફ વ્યૂ આવશે। ધંધામાં સ્ટોક આવે છે બાળકો એટલે માલના સ્ટોક ખાતે ઉધાર કરીશું, માલિક આપનાર છે પણ માલિક માટે માલિક શબ્દને લખાઈને જગ્યાએ શું લખીશું મૂડી ખાતું। તો આની આમનોંધ થશે બાળકો, માલ અથવા સ્ટોક
ખાતે ઉધાર. કેટલો માલ આવ્યો બાળકો? તો મને દેખાય છે 10,000. તે માલિક આપનાર છે, માલિકની જગ્યાએ માલિક માટે કયું ખાતું લખાય બાળકો? મૂડી ખાતે 10,000. બાબત જેમાં બાળકો આપ સીધો વ્યવહાર લખી શકો છો, સમય નથી બગાડતો. બાબત જે લખ્યું આપને તો આપ લખી શકો છો રૂપિયા 10,000નો માલ સ્ટોકમાં લાવ્યા. ઓકે, ચાલો એના પછીનો વ્યવહાર છે બાળકો 7 નંબરનો. રૂપિયા 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. હવે બાળકો આપ જોઈ શકો છો આ વ્યવહારમાં ક્યાંય રોકડ શબ્દ લખ્યો નથી, કોઈ વ્યક્તિનું નામ આપેલું છે. હા, તો જ્યારે વ્યવહારમાં રોકડ શબ્દ ન હોય અને વ્યક્તિનું નામ આપ્યું તો આને ઉધાર વ્યવહાર કહેવાય. તો ફરી બાળકો આપણે હર્ષ પાસેથી માલ ખરીદ્યો. બે અસર વિચારો. ધંધામાં માલ આવશે, માલ જ્યારે ધંધામાં આવે, માલ આવે તો ઉધાર, એના માટે લખીશું ખરીદ ખાતે. અને બીજું હર્ષ માલ આપનાર છે, વ્યક્તિ ખાતાનો નિયમ લાભ આપનારને જમા કરો, હર્ષ ખાતે જમા કરીશું. તો આની આમનો થશે બચ્ચો કો માલ આવે તો લખીશું ખરીદ ખાતે ઉધાર. કેટલો માલ આવ્યો બાળકો? 12,000. માલ આપનાર કોણ છે? લાભ આપનાર છે હર્ષ, તે હર્ષ ખાતે જમા, આપનારને જમા કરો, વ્યક્તિ ખાતાનો નિયમ. તો આ વ્યવહારમાં માલ મિલકત અને વ્યક્તિ ખાતા બે ખાતાના નિયમ સંકળાયેલા છે. આઈ થિંક બાળકો પરફેક્ટ જઈ રહ્યું છે, હું જોઈ રહ્યો છું. યસ. હવે આગળ વધીએ. 10 નંબરનો વ્યવહાર બાળકો એના જોડે જ કનેક્ટેડ છે, ધ્યાનથી જોજો. હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોય પરત કર્યો. તો જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો અને એમાંથી અડધો માલ પરત કરીએ તો ખરીદેલો માલ પરત કરીએ તેને હવે કહેવાય ખરીદ પરત. તો અહીં જુઓ બાળકો, તમારી પાસેથી માલ જાય છે તો જનરલી જાય એટલે તમે લખો છો વેચાણ ખાતે, પણ અહીં ખરીદેલો માલ જાય છે એટલે લખાશે ખરીદ પરત ખાતે. કોની પાસે માલ ગયો? હર્ષ પાસે. હર્ષ માલ લેનાર છે, વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનારને ઉધારો. તો હવે બાળકો જે આમ નોંધ થશે રિવર્સ થઈ જશે. ઉપરની આમ નોંધ હર્ષ લાભ લેનાર છે, હર્ષ ખાતે ઉધાર, માલ જાય છે એના માટે ખરીદ પરત ખાતે જમા. કેટલો માલ? તો 12,000નો અડધો એટલે કે 50%. 6,000 હર્ષ ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. જોઈ શકો છો બાળકો, એક એક વ્યવહાર એકદમ આરામથી સમજાવું છું. આઈ હોપ તમને ખ્યાલ આવી રહ્યો છે. ચાલો બાળકો, એના પછી 12 નંબરનો વ્યવહાર જોઈએ બાળકો. હું ચેક કરી લઉં વિડીયોમાં કયો કટઅપ થાય છે કે નહીં. યસ, આઈ થિંક પરફેક્ટ વે ઉપર નોંધ થઈ રહી છે. રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો, તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે બાળકો કંઈક અલગ પ્રકારના વ્યવહારો ગણતરી કરવાનો પોઈન્ટ આવી ગયો છે. તો સૌથી પહેલાં બાળકો આ વ્યવહાર સમજાવવા માટે એક નોંધ કરીશ. નોંધ હું સાઈડમાં કરી શકું છું પણ જોડે જ લઈ લઈશ. ચાલો ધ્યાન અંદર. રમીલા પાસેથી કેટલો માલ ખરીદ્યો? ખરીદી કરી ટોટલ 10,000ની. હવે ધ્યાન આપજો, એમાંથી અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. અડધા નાણાં એટલે 50%. ચેકથી ચૂકવ્યા એટલે એની ચૂકવણી ક્યાંથી કરી? બેંક ખાતે. અને બાકીના 50% માટે કોઈ સૂચના નથી બાળકો. તો બાકીના 50% માટે આપણે રમીલા પાસેથી શાક પર ખરીદ્યા હશે એટલે આને ઉધાર અથવા શાકનો વ્યવહાર કહેવાય. તો હવે બાળકો ટ્વિસ્ટેડ દાખલા પોઈન્ટ શરૂ થાય છે. દાખલામાં અડધો વ્યવહાર રોકડ છે, અડધો વ્યવહાર શાકવાળો છે. હવે આની આમનો જો બાળકો, તમે માલની ખરીદી કરી, તમારી પાસે માલ આવશે, વ્યક્તિ માલ મિલકત ખાતાનો માલ આવે તો ઉધાર, ખરીદ ખાતે ઉધાર 10,000. 50% રકમ તમે બેંકથી ચૂકવી, રોકડ જાય, રોકડ નથી જતી પણ બેંકમાંથી ચૂકવી. બેંક વ્યક્તિ ખાતાનો નિયમ લાભ આપનાર છે તો બેંક ખાતે જમા. અને ઉધાર વ્યવહાર કોની જોડે કર્યો છે બાળકો? યસ, એમાં નામ છે રમીલા. તો રમીલા તમને લાભ આપનાર છે તો રમીલા ખાતે જમા કરશો. હવે આમને જોઈ લો બાળકો, ધંધામાં માલની ખરીદી કરી, ખરીદ ખાતે ઉધાર, ટોટલ લખીશું 10,000. એના પછી બેંક લાભ આપનાર છે, પૈસા ચૂકવે છે, બેંક ખાતે લખીશું 5,000. એના પછી રમીલા 50% રકમના પૈસા આપણે રમીલાને ભવિષ્યમાં આપીશું. રમીલા લાભ આપનાર છે, રમીલા ખાતે જમા 5,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો જોઈ શકો છો બાળકો, ખરીદનો વ્યવહાર છે, કઈ રીતે મેં એનો અડધો વ્યવહાર ઉધાર અને અડધો વ્યવહાર રોકડની અસર આપી. ઓકે, તો હવે બાળકો આ ટાઈપના વ્યવહારોની તમારે થોડીક આદત રાખવાની છે. વ્યવહાર નંબર 15. ચાલો આગળ વધીએ બાળકો. રમીલા પાસેથી ખરીદેલા માલ પૈકી 30% નફો ચડાવીને 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. તો હવે બાળકો
સૌથી પહેલાં રમીલાનો માલ, રમીલા પાસેથી ખરીદેલ માલ આ રહ્યો બાળકો. રમીલા પાસેથી કેટલો માલ ખરીદ્યો બાળકો? આપ જોઈ શકો છો 10,000. જે રીતે સૂચના આપી છે તે કરો. 30% નફો ચડાયો, આના ઉપર 30% નફો એડ કરો બાળકો. જેવા 30% એડ કરશો 3,000. હવે આની વેચાણ કિંમત કેટલી આવી બાળકો? તો વેચાણ કિંમત આવી 13,000. હવે બાળકો આ માલ 10% વેપારી વટાવે વેચ્યો, તો આમાંથી વેપારી વટાવની રકમ બાદ કરીશું. વેપારી વટાવ 10%, 1300. જેવા બાદ કરશો બાળકો 11,700. આ મિતાને ચોખ્ખું વેચાણ કર્યું એવું કહી શકાય બાળકો. તો આ આખી ગણતરી ઉપરથી વ્યવહાર જુઓ. મિતાને કેટલામાં માલ વેચ્યો બાળકો? મિતાને આપણે માલ વેચ્યો 11,700માં. હવે બાળકો ક્યાંય દાખલામાં રોકડ શબ્દ લખ્યો નથી, તો જ્યારે કોઈ વ્યક્તિને માલ વેચો અને રોકડ ના લખ્યો તેને ઉધાર વ્યવહાર કહેવાય. મિતાને માલ વેચ્યો, આ વ્યવહારની પહેલી અસર, ધંધામાંથી માલ જાય, વેચાણ ખાતે જમા. મિતા લાભ લેનાર છે, વ્યક્તિ ખાતાનો નિયમ, લેનારને ઉધારો. તો આની આમ નોંધ થશે બાળકો. મિતા ખાતે ઉધાર 11,700. માલ જાય તો વેચાણ ખાતે જમા. માલ ખાતે ન લખાય આપણને ખબર છે. તો જોઈ શકો છો બાળકો મેં કઈ રીતે ગણતરી કરી. સૌથી પહેલાં 10,000 રૂપિયા અહીંયાથી લીધા, એમાં 30% નફો 3,000 ઉમેર્યો, 13,000 એમાંથી વેપારી વટાવની ધંધામાં કોઈ અસર ના થાય, સીધી બાદબાકી કરી 11,700 રૂપિયાના વેચાણની મેં નોંધ કરી. ચલો બાળકો ધીરે ધીરે આગળ વધીએ છીએ. એના પછીનો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો તારીખ નંબર 18. મિતાએ 1,000નો માલ પરત કર્યો. જ્યારે કોઈ ગ્રાહક વેચેલો માલ પરત કરે તેને કહેવાય વેચાણ પરત. હવે એ 2 પોઈન્ટ છે બાળકો. માલ પાછો આવે છે, મિતા આપનાર છે. માલ પાછો આવે, માલ આવે તો આપણે ખરીદ ખાતે લખીએ છીએ, પણ આમાં એવું ન લખાય. કેમ? વેચેલો માલ પરત આવે. તો વેચેલો માલ પાછો આવે તો લખીશું વેચાણ પરત ખાતે ઉધાર. કેટલો માલ પાછો આવ્યો? 1,000. આપનાર કોણ છે? મિતા. લાભ આપનારને જમા કરો. તે મિતા ખાતે જમા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે હું એક વ્યવહાર આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ચાલો આગળ વધીએ બાળકો. 20મો વ્યવહાર મોસ્ટ આઈએમપી કરી દેજો. હું વાંચું છું બાળકો વ્યવહાર. કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. હવે કલ્પનાને માલ વેચ્યો છે. કલ્પનાને માલનું વેચાણ, ક્યાંય રોકડ શબ્દ લખ્યો નથી બાળકો. માલ કેટલાનો છે? 20,000નો. સૌ પ્રથમ વેપારી વટાવ 10% બાદ થશે. વેપારી વટાવ 10% લેખે 2,000 માઇનસ કરશો એટલે ચોખ્ખું વેચાણ આવશે ₹18,000. હવે બાળકો અહીંયા રોકડ વટાવ આપ્યો છે. રોકડ વટાવનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે દાખલામાં વ્યવહાર રોકડ હોય ત્યારે. તો અહીં બાળકો રોકડ વટાવ ધ્યાનમાં નહીં લેવાય. રોકડ વટાવ ઉધાર વ્યવહાર હોવાથી ધ્યાનમાં નહીં લેવાય. તો આ વ્યવહારની અંદર બાળકો રોકડ વટાવને આપ ચોકડી માર દો. હવે જોઈ લો બાળકો. કલ્પનાને તમે 18,000નો માલ વેચ્યો, ધંધામાંથી માલ જાય, વેચાણ ખાતે જમા. કલ્પના માલ લેનાર છે, લેનારને ઉધારો. તો આની આમ નોંધ થશે બાળકો. કલ્પના ખાતે ઉધાર 18,000. તે માલ જાય, જાય તો માલ ખાતાની જગ્યાએ ક્યાં લખાય બાળકો? વેચાણ ખાતે 18,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં આ 20 સુધીના વ્યવહારો સમજાયા બાળકો. હવે મને એવું લાગે છે મારે ડાબી બાજુ જગ્યા કરી બાળકો. તમને બીજા વ્યવહાર સમજાવવાના થશે તો વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને બધા વ્યવહાર લખી નાખો. વિદ્યાર્થી મિત્રો હવે આપ જોઈ શકો છો મેં ડાબી બાજુનું બોર્ડ રફ કર્યું છે બાળકો. દાખલા નંબર 9 માટે વ્યવહાર નંબર 22, તારીખ નંબર 22. આગમાં 2,000નો માલ બળી ગયો જેનો વીમા કંપનીએ 1,000નો દાવો મંજૂર કર્યો. તો પહેલાં ગણતરી જોઈએ બાળકો. આગમાં બળી ગયેલ માલ ટોટલ 2,000. બાળકો આ નોંધ સાઈડમાં કરવાની પણ મારી જોડે જગ્યા નથી એટલે અહીંયા જ કરું છું. જેમાં વીમા કંપની કેટલા પૈસા આપશે ભવિષ્યમાં? વીમા કંપની બાળકો 1,000 આપશે. 2,000માંથી 1,000 વીમા કંપની આપે તો આગથી નુકસાન કેટલું થયું?
તો આખથી નુકસાન થશે બાળકો, બેમાંથી એક જાય, 1000 રૂપિયા. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આની નોંધ કઈ રીતે થશે બાળકો? તો સૌ પ્રથમ આખથી નુકસાન થયું, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ નુકસાન ખાતે ઉધારો, તો આખથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1000. વીમા કંપની તમને 1000 રૂપિયા ભવિષ્યમાં આપશે, લાભ લેનાર છે, વીમા કંપની પાસેથી લાભ લેવાનો છે, વીમા કંપની ખાતે ઉધાર 1000. ધંધામાંથી માલ ગયો, આખથી 2000નો માલ ગયો બાળકો. જ્યારે ધંધામાંથી માલ જાય ત્યારે તમે વેચાણ ખાતે જમા લખો છો, પણ વેચાણ નથી. જ્યારે દાખલામાં યાદ રાખો, વેચાણ સિવાય કોઈ પણ સંજોગોમાં માલ જાય એ ધર્મદામાં જાય, આખથી બળી જાય, વરસાદથી પલળી જાય તો હંમેશા ખરીદ ખાતે જમા થાય. તો જે માલ ખરીદ્યો તો ગયો તો ખરીદ ખાતે જમા થશે. તો આની આમ નોંધ થશે બાળકો, આગથી થયેલ નુકસાન એ ખર્ચ છે, નુકસાન ખાતે ઉધાર 1000. એના પછી વીમા કંપની પાસેથી પૈસા લેવાના છે, વીમા કંપની ખાતે ઉધાર 1000. તે માલ ગયો, પણ કયો ગયો? ખરીદેલો, એટલે અહીં લખીશું ખરીદ ખાતે જમા 2000. તો બાળકો થોડોક ઓકવર્ડ વ્યવહાર છે, પણ વારે ઘડી આવા વ્યવહાર જોશો એટલે આપણે યાદ રહે. વેચાણ સિવાય માલ જાય, ખરીદ ખાતે જમા. ચાલો, એના પછી વ્યવહાર નંબર 25. રૂપિયા 500નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા 200 રૂપિયા ઉપજ્યા. 500 રૂપિયાનો માલ પડી ગયો, ફરી બાળકો માલ ગયો ધંધામાંથી, પલળી ગયો એટલે નુકસાન થયું, માલ જાય ખરીદ ખાતે જમા. 200 રૂપિયા ઉપજ્યા એટલે રોકડ આવે 200 રૂપિયા, તો 300 રૂપિયા વરસાદથી નુકસાન થયું બાળકો. ક્લિયર? તો 300 રૂપિયા નુકસાન છે, નુકસાન કે ખર્ચ ખાતે ઉધારો. તો આપ જોઈ શકો છો બાળકો, એકદમ ઇઝી વ્યવહાર છે. ચાલો, સૌથી પહેલાં 500 રૂપિયાનો માલ વેચતા 200 રૂપિયા ઉપજાવ વ્યવહાર જોયેલો છે, કોઈ બોલે નથી? યસ. તો સૌથી પહેલાં રોકડ આવશે ધંધામાં, 200 રૂપિયા રોકડ આવે, માલ મિલકત ખાતાનો નિયમ રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા. હવે 500માંથી 200 મળ્યા, 300 રૂપિયા નુકસાન છે, વરસાદથી નુકસાન થાય, નુકસાન કે ખર્ચ ખાતે ઉધારો. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. 500માંથી 200 રોકડ મળી એટલે નુકસાન થશે બાળકો 300 રૂપિયા. તે ધંધામાંથી વેચાણ સિવાય માલ જાય તો લખીશું ખરીદ ખાતે જમા 500 રૂપિયા. તો જોઈ શકો છો બાળકો, બંને વ્યવહારમાં આખથી બળી ગયો માલ ગયો ખરીદ ખાતે, વરસાદથી પલળી ગયો માલ ગયો ખરીદ ખાતે. ચાલો, એના પછી 27 નંબરનો વ્યવહાર બાળકો, કદાચ તમને બધાને ખ્યાલ આવી જશે. રૂપિયા 300નો માલ મફત નમૂના તરીકે મળ્યો. અને બાળકો બિન આર્થિક વ્યવહાર કહેવાશે. નમૂના તરીકે મળેલ માલ, એમાં કોઈ નાણાં જતા નથી, એ બિન આર્થિક વ્યવહાર છે, જેની નોંધ થશે નહીં. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે જાણીએ છીએ બાળકો, બિન આર્થિક વ્યવહારની આપણે નોંધ કરતા નથી. ચાલો, વ્યવહાર નંબર 29. રૂપિયા 250નો મફત નમૂના તરીકે મળેલો માલ 400માં વેચ્યો. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ધ્યાનથી જોજો બાળકો, તમને નમૂના તરીકે મળે બિન આર્થિક છે, પણ તમે વેચ્યો કેટલામાં? 400 રૂપિયામાં. 400 રૂપિયામાં માલ વેચો તો તમારી જોડે 400 રૂપિયા રોકડા આવશે. તો રોકડ આવે, માલ મિલકત ખાતાનું રોકડ ખાતે ઉધાર, માલનું વેચાણ કર્યું, વેચાણ ખાતે જમા. તો આની આમ નોંધ થશે બાળકો, રોકડ ખાતે ઉધાર. 250 ના જો કેટલામાં વેચ્યો? 400 રૂપિયામાં. 400 રૂપિયા આવ્યા, માલ જાય વેચાણ ખાતે જમા 400 રૂપિયા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપ જોઈ શકો છો બાળકો, 29 સુધીના વ્યવહારો મેં લખી દીધા છે. હવે છેલ્લા વ્યવહાર માટે બાળકો મારે જગ્યા કરવી પડશે એવું લાગે છે બાળકો. યસ, આટલો પાર્ટ હું કાઢી નાખું છું. ઓકે, ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો વ્યવહાર લેવા જઈએ છીએ. 30 નંબરનો ઘણો જ લાંબો દાખલો છે બાળકો. અહીંયા આપણે છેલ્લે ટોટલ કરીશું, બરાબર? કુલ સરવાળો. ઓકે, ચાલો. રૂપિયા 1000ની મૂળ કિંમતના માલના બદલામાં 1500નો મોબાઈલ ખરીદ્યો. હવે બાળકો, તમારે આ વ્યવહારમાં એ જોવાનું છે કે તમારા ધંધામાંથી કેટલા રૂપિયા કે માલ ગયો. તમે મોબાઈલ 1500નો ખરીદો 15000નો, તમે શું આપ્યું સામે?
માલ આપ્યો. તો યાદ રાખો બાળકો, જે તમારા ધંધામાંથી વ્યવહારની અસર થાય ને એની જ રકમ ધ્યાનમાં લેવાની. મોબાઈલ ખરીદ્યો 1500 માં 1500 રૂપિયા પર ચોકડી માર દો. માલ કેટલાનો ગયો? 1000 રૂપિયાનો. તો તમે મોબાઈલ ખરીદ્યો, મોબાઈલ ધંધા માટે મિલકત છે. મોબાઈલ આવે તો ઉધાર. માલ ગયો ધંધામાં, કોઈ પણ સંજોગોમાં વેચાણ સિવાય માલ જાય તો કયું ખાતું જમા કરશો? ખરીદ ખાતું. તો એ આમનો થશે બાળકો, ધંધામાં મોબાઈલ આવે છે, મોબાઈલ ખાતે ઉધાર. કેટલાનો મોબાઈલ આવ્યો? 1500નો? ના બાળકો, તમે 1000 જ ચૂકવ્યા છે. તે માલ જાય તો જમા. પણ કયો માલ ગયો? ખરીદી વાળો. ખરીદ ખાતે જમા 1000 રૂપિયા. હવે નોંધ લખી દઉં છું બાળકો, જેથી ભૂલ ના પડે. વેચાણ સિવાય માલ જાય તો હંમેશા ખરીદ ખાતે જમા કરવી. ઓકે, અથવા ખરીદ ખાતે જમા કરવો. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો બાળકો. હવે ટોટલ મેં અહીંયા કરેલું છે બાળકો, આપ લોગ ચેક કરી લેજો. આઈ થિંક 1,01,600 1,01,600 ટોટલ થાય છે. તો આ થયો બાળકો માલના વ્યવહારનો સ્પેશિયલ દાખલો, દાખલા નંબર 9. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો દાખલો છે. વિડીયો પોઝ કરી આપ આખો દાખલો નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો દાખલા નંબર 10, જેની બાજુમાં ઉદાહરણ 4 પ્રેક્ટિસ કરવાનું છે. લક્ષ્મણ ચંડેરાના ચોપડે બાળકો આપણે વ્યવહારની આમનોંધ લખવાની છે. આ આમનોંધની અંદર મિલકતને લગતા વ્યવહારો છે બાળકો. આપ જોઈ શકો છો 6 જ વ્યવહાર આપ્યા છે. ખૂબ જ નાનો દાખલો છે બાળકો. તો આપ અહીં ત્યાં દાખલાનો ફોટો પાડી શકો છો અથવા દાખલાની રકમ લખી શકો છો. નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં બાળકો લક્ષ્મણ ચંડેરાના ચોપડે આમનોંધ સાથે બધા જ મિલકતના વ્યવહારો હું આપને વ્હાઇટ બોર્ડ પર સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર 10, પ્રકરણ નંબર 4 આમનોંધનો બાળકો, જેની બાજુમાં ઉદાહરણ 4 તમારે કરવાનું છે. આ દાખલાના વ્યવહારોની રકમ બાળકો, જો આપની પાસે ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર 104 ખુલ્લું રાખો. ટેક્સ્ટબુક ના હોય તો વિડીયો લેક્ચરમાં દાખલાની આગળ ઇમેજ મૂકીશ, ત્યાં ફોટો પાડી શકો છો અથવા રકમ લખી શકો છો. તો બાળકો આખો દાખલો મિલકતના વ્યવહારને લગતો છે. ખૂબ જ નાનો દાખલો છે. મિલકત ખાતાનો નિયમ આપણને ખબર છે. મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. તો લક્ષ્મણ ચંડેરાના ચોપડે બાળકો આમનોંધ લખવાની છે. વિગત ખાતાવાહી પાના નંબર ઉધાર જમા હેડિંગ આપેલા છે બાળકો. ચાલો વ્યવહાર વાંચવાનું શરૂ કરું છું. આમાં તારીખ નથી આવી બાળકો, તો સીધા આપણે નંબરિંગ આપીશું. ચાલો પહેલો વ્યવહાર બાળકો લેવા જાઉં છું. 1 નંબર, ₹20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું. ચાલો બાળકો, હવે યંત્ર ખરીદ્યું છે, હું રકમ પણ સામે ખુલ્લી રાખું છું. યસ, જેની અંદર યંત્ર ગોઠવણી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા. હવે બાળકો યંત્ર ખરીદ્યું છે, તમે જુઓ છો 20,000 રૂપિયા ચેકથી ચૂકવ્યા, રોકડા 500 ચૂકવ્યા. આખો વ્યવહાર રોકડ વ્યવહાર છે. ઓકે, તો સૌથી પહેલાં યંત્ર ખરીદ્યું. મેલ મિલકત ખાતાનો નિયમ, ધંધામાં યંત્ર આવે તો ઉધાર. ચેકથી ચૂકવણી કરી, પૈસા બેંકમાંથી જશે. બેંક લાભ આપનાર છે, આપનાર ખાતે જમા કરો. પણ સાથે ગોઠવણી ખર્ચ આપ્યો છે. તો જ્યારે બાળકો કોઈ પણ મિલકત ખરીદતી વખતે એની જોડે કોઈ પણ ખર્ચ થાય એ હંમેશા મિલકતની કિંમતમાં ઉમેરાય. તો અહીંયા 500 રૂપિયા જે ખર્ચ ચૂકવે છે યંત્રમાં જ ઉમેરાશે. એટલે યંત્રની કિંમત થઈ જશે 20,500. પણ સાથે તમે 500 રૂપિયા રોકડા ચૂકવ્યા. માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ જાય તો જમા. તો આમાં બાળકો સંયુક્ત આમનોંધ કઈ રીતે જશે? જો યંત્ર ખરીદ્યું, યંત્ર આવે, યંત્ર ખાતે ઉધાર. કાઉન્સમાં કેટલાનું યંત્ર છે? 20,000નું. ખર્ચ કેટલો ચૂકવ્યો? 500. ટોટલ 20,500. હવે જોજો, યંત્ર ખરીદીના યાદ રાખજો, ખરીદ ખાતે ના લખાય. યંત્ર ખરીદો મિલકત છે, ખરીદ ખાતે વેચાણ ખાતે શું લખાય? ફરી યાદ કરો બાળકો, જો ધંધાકીય એકમનો માલ સામાન, ધંધામાં જે તમે ખરીદ વેચાણ કરતા એનો માલ સામાન આવે, માલ આવે તો ખરીદ ખાતે ઉધાર, માલ જાય તો વેચાણ ખાતે. આ એક પ્રકારનું મિલકત છે. યંત્ર ખાતે ઉધાર, તે તમે બેંકમાંથી કેટલા ચૂકવ્યા? તો બેંકમાંથી ચૂકવ્યા બાળકો 20,000 અને 500 રૂપિયા રોકડા ચૂકવ્યા. રોકડ જાય, રોકડ ખાતે જમા 500 રૂપિયા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, પહેલો વ્યવહાર કમ્બાઇન્ડ વ્યવહાર છે. ચાલો એના પછી 2 નંબરમાં જોઈએ બાળકો. ₹3,000નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. ફર્નિચરની ખરીદી કરી બાળકો. લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે બાળકો આપ જોઈ શકો છો, તમે ફર્નિચરની ખરીદી કરી છે,
વ્યવહાર ઉધાર વ્યવહાર છે, ક્યાંય વ્યક્તિનું નામ રોકડ નથી આપી, વ્યક્તિનું નામ આપ્યું છે, પણ લાડી ભાડું તમે રોકડું ચૂકવ્યું છે. તો તમે ફર્નિચર ખરીદ્યું 3000નું, પણ હમણાં સમજાવ્યું એની સુધી કોઈ પણ ખર્ચો ક્યાં ઉમેરાય? ફર્નિચરમાં. તો ફર્નિચરની કિંમત થશે 3050. ફર્નિચર ધંધામાં આવે, ફર્નિચર ખાતે ઉધાર 3050. કોણે આપ્યું? કાવેરી ફર્નિચર માટે લાભ આપ્યો, આપનારને જમા કરો. કાવેરી ફર્નિચર ખાતે જમા 3000, પણ 50 રૂપિયા રોકડા ચૂક્યા. રોકડ જાય, રોકડ ખાતે જમા. તો અહીંયા આમનો થશે બાળકો, ફર્નિચર ધંધામાં આવશે, ફર્નિચર આવે, ફર્નિચર ખાતે ઉધાર. કેટલી રકમ છે? ટોટલ લેવાની 3050. ઓકે, 3000 પ્લસ 50 રૂપિયા લારી ભાડું. ઓકે, હવે જો 3000નો માલ ફર્નિચર તમને કોણે આપેલું? કાવેરી ફર્નિચર. આપનારને જમા કરો. કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા? 3000. અને લારી ભાડું રોકડું ચૂકવ્યું, રોકડ જાય તો રોકડ ખાતે જમા 50 રૂપિયા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જોઈ શકો છો બાળકો, અદ્ભુત બે વ્યવહાર તમારી સામે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન આપજો. ઇટ્સ અ ડિફરન્ટ ટાઈપ ઓફ સમ. અલગ પ્રકારનો દાખલો છે. ઓકે, ચાલો ત્રીજો વ્યવહાર લઈએ વિદ્યાર્થી મિત્રો. મહાલક્ષ્મી મિલના 50 શેર 100 રૂપિયાના ભાવે ખરીદ્યા અને 20 પૈસા દલાલી સહિત નાણાં ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવણી કરી બાળકો, ફરી રોકડ વ્યવહાર. પણ આમાં કઈ રીતે તમે ખરીદી કરી? મહાલક્ષ્મીના શેર ખરીદ્યા છે બાળકો. તો શેર એ ધંધા માટે એક પ્રકારની મિલકત છે. હું ચેક કરી લઉં બાળકો. યસ, તો મહાલક્ષ્મીના શેરમાં રોકાણ કર્યું છે. રોકાણ કર્યું, શેર ધંધામાં આવે તો ઉધાર. પૈસા તમે ચૂકવ્યા બેંકથી, બેંક લાભ આપનાર છે, બેંક ખાતે જમા. તો હવે જોજો હું કઈ રીતે લખશું. મહાલક્ષ્મીના શેરમાં રોકાણ ખાતે ઉધાર. કઈ રીતે બાળકો? તો 50 શેર, ધ્યાનથી જો, 50 શેર 100 રૂપિયામાં. કેટલામાં ખરીદ્યા? 50 ગુણ્યા 100 એટલે 5000 વત્તા 20 પૈસા દલાલી. હવે દલાલી કેવી કીધી છે? 20 પૈસા શેર દીઠ. હવે 50 શેર છે, એની જોડે 20 પૈસાને ગુણો, 50 ગુણ્યા 20 એટલે આવશે 10 રૂપિયા આઈ થિંક. તો અહીંયા ટોટલ ખર્ચો આપણે ચૂકવ્યો છે 5010. ગુણાકાર કરીને ચેક કરી લઉં છું બાળકો, એકદમ સાચું છે. કોઈ પણ મિલકત ખરીદો, વસ્તુ ખરીદો, એની જોડેનો ખર્ચ એમાં ઉમેરી દેવાનો. તે પૈસા બેંકથી ચૂકવ્યા, બેંક લાભ આપનાર છે, બેંક ખાતે જમા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો ચોથો પોઈન્ટ લઈએ બાળકો. ફરી આગળ જે વ્યવહાર જોયો તેના જેવો જ છે. દાખલા નંબર 9 જેવો. 5000ના ફર્નિચરના બદલામાં 4000નો માલ આપ્યો. ફરી બાળકો, ધંધાકીય વ્યવહારમાંથી શું ગયું શું આવ્યું જોવાનું. તમે ફર્નિચર 5000નું લીધું, પણ તમે ધંધામાંથી માલ કેટલાનો આપ્યો? 4000નો. એટલે ફર્નિચરના બદલામાં માલ આપ્યો, પણ 4000નો જ આપ્યો. એટલે 5000ને ચોકડી મારો, એન્ટ્રી માત્ર 4000ની થશે બાળકો. તો ફર્નિચર ધંધામાં આવ્યું, માલ મિલકત ખાતાનું નિયમ, ફર્નિચર આવે ઉધાર. ધંધામાંથી માલ ગયો, માલ જાય, વેચાણ સિવાય માલ જાય તો ખરીદ ખાતે જમા. તો અહીંયા આમનો થશે બાળકો, ફર્નિચર ખાતે ઉધાર. કેટલાનું ફર્નિચર આવ્યું? 5000નું? ના બાળકો, ભલે કિંમત 5000 હોય, તમે આપ્યા 4000, તે માલ જાય, ખરીદ ખાતે જમા 4000. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચેક કરી લો બાળકો. યસ જવાબમાં આવી જાય છે, એકદમ સાચું છે. તો અહીં બાળકો ધ્યાન રાખજો, ફર્નિચર કેટલાનું છે? ફર્નિચર 5000ના બદલામાં માલ 4000નો. ઓકે, એટલે આની કોઈ નોંધ નહીં થાય, પણ તમે 4000નો માલ આપો એટલે રકમ 4000 જ ધ્યાનમાં લેવાશે. આગળ વધીએ બાળકો. ચલો પાંચમો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો. રૂપિયા 6000નું જૂનું યંત્ર 5000માં વેચ્યું. હવે બાળકો યંત્ર કેટલાનું છે? ધ્યાનથી જોજો. યંત્ર છે 6000નું, વેચાણ કેટલામાં કર્યું? 5000માં. 6000ની વસ્તુ 5000માં વેચીએ તો નુકસાન કેટલું થાય? 1000. તો બાળકો આ વ્યવહાર કંઈક અલગ છે, ધ્યાન આપજો. યંત્ર વેચ્યું, રોકડ વ્યવહાર છે, વ્યક્તિનું નામ નથી. યંત્ર વેચો, ધંધામાંથી યંત્ર જશે, રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર 5000. યંત્ર વેચાણનું નુકસાન કર્યું, નુકસાન એ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, હંમેશા નુકસાનો ધારો. યંત્રના નુકસાન ખાતે ઉધાર 1000. ધંધામાંથી યંત્ર જાય તો જમા. તો આની આમદન થશે બાળકો. વેચાણ કર્યું, ધંધામાં રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર. કેટલા રોકડ આવશે?
5000. યંત્ર વેચાણનું નુકસાન થયું, નુકસાન કે ખાતે ઉધાર, યંત્ર વેચાણ ના નુકસાન ખાતે ઉધાર 1000. તે ધંધામાંથી યંત્ર જાય તો જમા, યંત્ર ખાતે જમા 6000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો એના પછી બાળકો છેલ્લો વ્યવહાર લઈએ છે, છઠ્ઠો. ફરી જોઈ લો બાળકો, 6000નું યંત્ર તમે વેચ્યું, 5000માં 1000 નુકસાન થયું બાળકો. નુકસાન માટે હંમેશા ખર્ચ કે નુકસાન ઉધાર થાય. યંત્ર ગયું, યંત્ર ખાતે જમા, રોકડ આવી, રોકડ ખાતે ઉધાર. તો બાળકો થોડુંક ધ્યાન આપજો તો આપણે વ્યવહાર આરામથી સમજાશે. પણ આ બધું સમજવા માટે વ્યક્તિ ખાતું, માલ મિલકત અને ઉપજ ખર્ચ 3 નિયમ તમને આવડવા જોઈએ. છેલ્લો વ્યવહાર બાળકો, 50000માં જમીન ખરીદી અને 2000 દસ્તાવેજ થતા કાનૂની ખર્ચના નાણાં રોકડેથી ચૂકવ્યા. જમીન ખરીદો તો જમીનને લગતો અથવા મિલકતને લગતો ખર્ચ મિલકતમાં ઉમેરાય. તો ખરેખર જમીન કેટલામાં ખરીદી? 52000માં ખર્ચ સાથે. નાણાં રોકડા ચૂક્યા, રોકડ વ્યવહાર છે, રોકડ જાય તો જમા. જમીન આવશે ધંધામાં, જમીન આવે તો જમીન ખાતે ઉધાર. કેટલા લખીશું બાળકો? તો જમીનની કિંમત લખીશું 32000. રોકડ જાય તો રોકડ ખાતે જમા 32000. તો આ રીતે બાળકો છેલ્લો વ્યવહાર એકદમ ઇઝી છે. ફરી ધ્યાન રાખજો, જમીનની કિંમત બાળકો રકમ લખવા બોલીએ, સોરી 50 ને 52000 છે. યસ 52000. ઓકે, અહીંયા કાઉન્સમાં ગણતરી બી બતાવી દઉં. જમીન 50000 વત્તા દસ્તાવેજનો ખર્ચ 2000, ટોટલ 52000માં જમીન પડી બાળકો. તો આ થયો તમારો બાળકો મિલકતને લગતા વ્યવહારનો દાખલો. લક્ષ્મી ચંડેરા બાળકો, દરેકમાં વ્યક્તિગત વ્યવહાર છે, એમાં ખૂબ અગત્યનો મુદ્દો આવે. યંત્ર ખરીદો છો, એને લગતો ખર્ચ યંત્રમાં ઉમેરો. ફર્નિચર ખરીદો, ફર્નિચરને લગતો ખર્ચ ફર્નિચરમાં ઉમેરો. શેર ખરીદ્યા, શેરને લગતો ખર્ચ શેરમાં જ ઉમેરાય, એની કિંમતમાં જ ગણાય. અહીંયા તમે જો ફર્નિચરના બદલામાં માલ આપ્યો તો જે ધંધામાંથી જાય એ રકમ લેવાની, ફર્નિચર નહીં લેવાનું. અહીંયા જો યંત્ર વેચ્યું, નુકસાન. જમીન ખરીદી તો જમીનનો ખર્ચ જમીનમાં ઉમેરાય. તો આઈ હોપ બાળકો મેં પૂરો ટ્રાય કર્યો છે, આપને સમજાય છે. ઓનલાઈન મોડ માત્ર હેલ્પ માટે છે બાળકો. ઓફલાઈન મોડ અને ઓનલાઈન બંને મોડનો ઉપયોગ કરી આમનોનું પ્રકરણ ટોપ લેવલે તૈયાર કરો. અહીં સુધી રાખે છે વિદ્યાર્થી મિત્રો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.